પ્રેરણા 13 વર્ષના સુબોધની ઝાંખી. લેખિકા પ્રીતિ શાહ. કોઈ પણ ઉંમરે વ્યક્તિને મળતી ભેટ એને અપાર આનંદનો અનુભવ કરાવે છે, પરંતુ એ આનંદ કેટલો સમય ટકે? આજીવન આનંદ આપનારી ભેટ પ્રમાણમાં ઘણી ઓછી હોય છે, પણ તે અમૂલ્ય હોય છે. આવી જીવનભર આનંદ આપનારી ભેટ આપવાનું કામ ડૉક્ટર સુબોધકુમાર સિંઘ છેલ્લા 2 દાયકાથી કરી રહ્યા છે. તેઓ બાળકોના સ્મિતને સુંદર બનાવી રહ્યા છે. વારાણસીમાં રહેતા સુબોધકુમાર સિંઘે માત્ર 13 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. રેલવે વિભાગમાં નોકરી કરતા પિતા જ્ઞાનસિંઘના 4 પુત્રોમાં સુબોધ સૌથી નાના હતા. સૌથી મોટા ભાઈને તો પિતાની જગ્યાએ રેલવેમાં નોકરી મળી ગઈ. પિતાની ગ્રેજ્યુઇટીની જે રકમ આવી તે દેવું ચૂકવવામાં જ વપરાઈ ગઈ. પરિવારના 2 ટંકના ભોજન માટે સુબોધસિંઘ અને તેના બીજા ભાઈ ઘેર બનાવેલી મીણબત્તી, સાબુ અને ગોગલ્સ જેવી વસ્તુઓ સ્થાનિક દુકાનોમાં અથવા 4 રસ્તા પર સિગ્નલ આગળ વેચતા હતા. આવી પરિસ્થિતિમાં પણ તેના મોટા ભાઈએ સુબોધનો અભ્યાસ ચાલુ રખાવ્યો અને ડૉક્ટર બનાવવાના એના સ્વપ્નને પૂર્ણ કરવા પુરુષાર્થ આદર્યો. સુબોધે પણ અભ્યાસમાં મન પરોવ્યું અને મહેનત કરવા લાગ્યો. 10મા ધોરણની પરીક્ષા વખતે તે એક જનરલ સ્ટોરમાં કામ કરતો હતો અને માતા બીમાર રહેતી હોવાથી પરિજનો માટે રસોઈ બનાવતો હતો. 1982માં મોટા ભાઈને રેલવેમાંથી 579 રૂપિયાનું પ્રથમ બોનસ મળ્યું. તેમાંથી એમણે સુબોધ માટે મેડિકલની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માટેના ક્લાસની ફી ભરી. સુબોધે એટલી મહેનત કરી કે એણે 1 નહીં પણ 3 પરીક્ષા પાસ કરી. પૂનાની આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજ, બનારસ હિન્દુ યુનિવર્સિટી અને ઉત્તર પ્રદેશ સ્ટેટ કમ્બાઇન્ડ પ્રી મેડિકલ ટેસ્ટ, આ 3માંથી એણે બનારસ હિન્દુ યુનિવર્સિટીની વધુ અભ્યાસ માટે પસંદગી કરી, જેથી માતા સાથે રહી શકાય અને ભાઈઓને મદદરૂપ બની શકાય. ડૉક્ટર બન્યા પછી એણે જનરલ સર્જરી અને એમાંય વિશેષ પ્લાસ્ટિક સર્જરીમાં માસ્ટર કર્યું. સુબોધ સિંઘની ઈચ્છા તો મેડિકલ કોલેજમાં પ્રોફેસર બનવાની હતી, પરંતુ એ શક્ય ન બનતા 1993માં એમણે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. 2004માં પિતાની યાદમાં વારાણસીમાં જ્ઞાનસિંઘ મેમોરિયલ હોસ્પિટલ શરૂ કરી. નૈતિક મૂલ્યો સાથે જીવવું અને ગરીબોની સેવા કરવી એવા માતા પિતાના સંસ્કાર મળેલા તે યાદ કરીને 2002માં પિતાની પુણ્યતિથિ નિમિત્તે 1 અઠવાડિયાનો નિઃશુલ્ક સારવારનો કેમ્પ રાખ્યો. એણે જોયું કે જન્મથી જ ફાટેલા હોઠ કે તાળવા સાથે જન્મેલા બાળકોને પ્લાસ્ટિક સર્જરીની ખૂબ જરૂર હોય છે. ફાટેલા હોઠવાળા બાળકને માતાનું દૂધ પીવામાં ખૂબ તકલીફ પડે છે. આવા ઘણા બાળકો અપૂરતા પોષણને કારણે મૃત્યુ પામે છે. ગળા અને કાનને જોડતી નળી હવાના દબાણનું નિયમન કરતી હોય છે. તાળવામાં તકલીફ હોય તો ત્યાં પ્રવાહી ભરાઈ રહે છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે. કાનમાં જો આવું ઇન્ફેક્શન પહોંચે તો બાળકને બહેરાશ આવી જતી હોય છે. આ બધામાંથી નીકળીને બાળક મોટું થવા લાગે ત્યારે તેને બોલવામાં તકલીફ પડે છે. સ્કૂલમાં, સમાજમાં કે નોકરીમાં એને સ્વીકૃતિ મળતી નથી. ઘણીવાર આવા બાળકના જન્મ માટે માતાને દોષી માનવામાં આવે છે અથવા તો શાપરૂપ માનવામાં આવે છે. એમણે વિચાર્યું કે આ બધાનો ઉપાય સર્જરીમાં રહેલો છે, તેથી તેમણે 2004માં બાળકોની નિઃશુલ્ક સર્જરી કરવાનું શરૂ કર્યું. ડૉક્ટર સુબોધ સિંહે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં અનેક કેમ્પ કર્યા. એના કામથી પ્રભાવિત થઈને 87 દેશોમાં સેવા પ્રવૃત્તિ કરતી અમેરિકન સ્માઇલ ટ્રેન નામની સંસ્થા ડૉક્ટર સુબોધ સિંઘ સાથે જોડાઈ. 2005 સુધીમાં 500 સર્જરીનું લક્ષ્યાંક રાખેલું તે 2004 સુધીમાં જ પૂર્ણ થઈ ગયું.
2005 સુધીમાં 2,500 સર્જરી કરી અને 2008-9થી 4,000થી વધુ સર્જરી કરી. ડૉક્ટર સુબોધ સિંઘે અત્યાર સુધી 40 ડૉક્ટરોને તાલીમ આપી છે. ઘણી હોસ્પિટલો સાથે જોડાઈને સ્માઇલ ટ્રેન કામ કરે છે. ડૉક્ટર સુબોધ સિંઘે અત્યાર સુધીમાં 37,000 સર્જરી કરી છે અને તેનાથી 25,000 કુટુંબ લાભાન્વિત થયા છે. ડૉક્ટર સુબોધ સિંઘ કહે છે કે સર્જરી કરવી મુશ્કેલ નથી, પરંતુ તે પછીની સંભાળ એ ઘણું કપરું કામ છે. મસલ્સ અને સ્નાયુની સ્થિતિ તેમજ પોષણયુક્ત ખોરાક મળે અને ઓપરેશન પછી શું સંભાળ રાખવાની હોય તેની તાલીમ આપવી પડે છે. પ્લાસ્ટિક સર્જન, સામાજિક કાર્યકર્તા, ડાયટિશિયન, સ્પીચ થેરાપિસ્ટ આ સહુનું કામ અગત્યનું છે. મેગન મિલને મિર્ઝાપુરની પિંકી સોનકર પર સ્માઇલ પિંકી નામની શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી હતી, જેને 2009માં બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એકેડેમી એવોર્ડ મળ્યો હતો. ડૉક્ટર સુબોધ સિંઘે દાઝેલી વ્યક્તિઓની 6,000 જેટલી સર્જરી કરી છે. 9 વર્ષની રાગીણીને દર્શાવતી બર્ન ગર્લ ડોક્યુમેન્ટરીને પણ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ડૉક્ટર સુબોધ સિંઘની ઈચ્છા તો વિશ્વનું શ્રેષ્ઠ સર્જરી સેન્ટર બનાવવાની છે. તેઓ ગરીબ ખેડૂતો કે રિક્ષા ચલાવનારાઓના ગરીબ બાળકોને ડૉક્ટર બનાવવા માંગે છે. તેઓને શ્રદ્ધા છે કે પુરુષાર્થ અને સંનિષ્ઠ પ્રયાસથી સફળતા મેળવી શકાય છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવનને સારું બનાવવા ઈચ્છે છે, કારણ કે તે કહે છે કે દરેક બાળક જે મારી પાસે આવે છે એમાં હું એના નાના સુબોધને જોઉં છું, જ્યારે મારા પિતા મને 13 વર્ષનો છોડીને મૃત્યુ પામ્યા હતા. જીવનમાં સૌથી વિશેષ આનંદ તો બાળકની સર્જરી થતાં છૂટા પડી ગયેલા માતા પિતા જ્યારે સાથે રહેવા લાગે છે અને કુટુંબમાં પુત્રવધૂને સ્વીકારવામાં આવે છે ત્યારે થાય છે.